ગુજરાત સહિત દેશમાં 9 રાજ્યોમાં રેકોર્ડ બ્રેક ગરમી પડી રહી છે. સમગ્ર ગુજરાતમાં ગરમીમાં હાહાકાર મચાવ્યો છે. રાજ્યમાં 5 દિવસમાં હીટવેવની આગાહી કરી છે. સાથે ભયંકર ગરમી અને આ 5 બાદ ગુજરાતમાં તોકે જેવું ભયંકર વાવાઝોડું ત્રાટકવાની ગુજરાતમાં મહારાષ્ટ્ર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 23 તારીખ સુધી ભયંકર ગરમી અને એલર્ટમાં રાજ્યમાં હજુ 23 તારીખ સુધી ભયંકર એવી ગરમીનું એલર્ટ છે. હવામાન વિભાગે આગાહી અનુસાર આગામી 5 દિવસમાં રાજ્યમાં ગરમીનું મોજું ફરી વરસશે. તારીખ 19 અને 23 સુધી રાજ્યમાં કચ્છ, બનાસકાંઠા, ગાંધીનગર, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર અને અમરેલી, આણંદ, સુરેન્દ્રનગર અને ઉચ્ચ લહેરમાં ચેતવણી અને રાજ્યમાં કચ્છમાં, સુરેન્દ્રનગર, પોરબંદર, ભાવનગર, વલસાડમાં એલર્ટમાં જાહેર કરે છે કે ત્રાટકશે તોકે જેવું વાવાઝોડું. ગુજરાતમાં મહારાષ્ટ્રમાં આ વરસાદ આગાહી ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે ખાડીમાં સાયક્લોનિક સ્ટોર્મની શક્યતા દર્શાવી રહી છે જેની ગુજરાતમાં પડી છે. મહારાષ્ટ્રમાં 22 મે લો પ્રેશર 24 થી ટ્રોપિકલમાં આગાહીમાં આ વાવાઝોડું ફેરવાઈ રહ્યું છે. હવામાન વિભાગમાં 22 મે આસપાસમાં લો પ્રેશર સર્જાઈ ઉતરશે. દરમિયાન બંગાળની ખાડીમાં ઉલ્લેખ ચોમાસાનું આરંભ પહેલા પણ વાવાઝોડુંની શક્યતા ચાલી રહી છે. ઉત્તર પશ્ચિમના આગળ ગુજરાતમાં 27 મે દરમિયાન ભારે વરસાદની આગાહી સંપૂર્ણ 48 કલાકમાં બંગાળની ખાડીમાં તથા અંદમાન નિકોબારના ટાપુઓના અંશે આગળ વધવાની આગાહી પણ કરી છે.